આને નદી કા છે નદી હા એ નદી છે તમે જોઉં કે આ શું છે હેલો મિત્રો જય શ્રી રામ જય ભૂતરા તો મિત્રો આજે આપણે જવાનું છે જામવાડા માતાજીના દર્શન કરવા આવે તો આ જામવાડા કા મંદિર આવેલું છે હું તમને બતાવી વ્લોગમાં આખો વ્લોગ ચાલુ રાખજો તો જ તમને મજા આવશે તો અમે જામવાડા જવાના છે રિક્ષામાં મામાની છે તો અમે ફેમિલી સાથે જવાના છે અત્યારે હું ઉનાથી આવ્યો પુત્ર દાદાના મંદિરે તો હવે હું જાઉં યશને લેવા યશને લઈ પાછો ઉના જાય જામવાડા એક માતાજીનું મંદિર છે માતાજી કયા છે એ તમારે જાણવું હોય તો તમે વ્લોગમાં આખો વ્લોગ ચાલુ રાખજો તો જ તમને મજા આવીએ હા તો ફિલહાલ હવે જઈએ યશને લઈને પાછા જઈએ ઉના કેમ કે બધા વાત જોતા હોય ને હું અહીંયા વ્લોગ બનાવવા આવી ગયો હાલો ચાલુ રાખો જય શ્રી રામ જય પુત્ર આવી ગયો યશને લેવા આ છે અહીંયા યશ તો આને લઈને પાછા જાય છે ઉના તો કેમાં જવાનું છે રિક્ષામાં તો હાલો તમને રિક્ષા બતાવું રિક્ષામાં પાપાની આ જોઈએ તો હું અત્યારે આવી ગયો છું મામાનું ઘરે ને આ મામાનું લોકેશન છે હનુમાન દાદાનું મંદિર અહીંયા છે કામ કરે છે જામવાડા જવા માટે બહુ ઉત્સાહ કરે છે જો ટપડી સીજાવું જામવાડા જવું એ લે આ પીઠામાના મંદિરે જામવાડા આવી ગયા છે અમે બધા આ સાથે યશ આ છે પીઠામાં બેહેલામાં આ ઝાડ કેવાનું છે આ ઝાડ તો અમે બધા આવી ગયા છે પીઠામાના મંદિરે દર્શન તમે કરી લેજો હવે થોડુંક ઓલી સાઈડ જઈએ આનથી અંદર જવાય દર્શન કરવા મેન આ મંદિર તો જા ઓલી સાઈડ છે આ સાઈડ જો તો જા આ સાઈડ છે પીઠાવાની આખું જો પીઠામાનું મંદિર છે આખું પીઠામાનું મંદિર અહીંયા આવેલું છે જોઈ લો જામવાડાના પીઠામાનું મંદિર આવેલું છે અહીંયા જામવાડા વગર અબજૈયાર અંદર માતાજી બેહેલા છે તમે બધા દર્શન કરવાથી આપણે પીઠામાના મંદિર આવી જાય તો દર્શન કરી લેજો તમે ફોનમાંથી અત્યારે તમે અહીંયા બેહા છે તમને આખો ટૂર કરાવવું આગળ રેલનો પાટો બતાવશે આ સાઈડ સમસાણી આવેલું છે બચ્ચા લગાના પટ્ટા અક્ષય રાજુમાં તુપ કરે છે જામવાડાના પ્રખ્યાત પેંડાની વાત છે ક્યારે આવે નદી વહી ગઈ ઓલી સાઈડ પેંડાની વાટે છે ક્યારે આવી ગયા પેંડા તો મિત્રો આ પીઠામાનું મંદિર આ સાઈડ છે ને અહીંયા છે મહાદેવનું મંદિર પીઠેશ્વર મહાદેવ દર્શન કરી જો પીઠેશ્વર મહાદેવનું મંદિર છે રેલા પાટે હાલો તમને લઈ જાઉં તો ગાઈસ આ છે રેલો પાટો રેલું પુલ તો હું ને મારા મામાની છોકરી માનવી બે થઈને હવે જઈએ છે ઉપર આ જો કેવી રીતના ઓફરોડિંગ હવે આમાં એમ ચડવાનું આવી રીતના આમ ચડતા જઈએ ધીમે ધીમે હવે તો હવે આવે છે મારા મામાની છોકરીને લઈને જઈએ ઉપર આ જોઈ ને આ સોવી પર આને નદી કા છે નદી નદી છે નદી હા તો ગાઈસ અમે આવી ગયા છે રેલા પાટે આવી જો કાળો સીન થોડાક આવે અક્ષય આ જો નદી હલો ઈ સાઈડ જઈએ થોડાક અને આપણે સાથે લઈને આવ્યા છે માનુડીને રાજુમાં અહીંયા છે મંદિરની ધજા બહુ મસ્ત નજારો છે તમે પણ દર્શન કરવા આવજો અત્યારે રેલા પાટા પર આવીએ છીએ રેલા આવી ગઈ તો શું હાલત થાય ભેહું તો જો ને જો અમે ભેહું નાઈ મિત્ર તમે જોઈ શકો છો કે ઓલા તળાવમાં ભેહું નાઈ શકે છે ઓલા તળાવમાં ભેહું પણ નાઈ છે જો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો હવે થોડાક ઓલી સાઈડ આટા મારા આવી હવે રાજુ અહીં આવી ગયા ધીમે ધીમે નીકળીએ હવે જોઈએ ઓલો પર કબૂતરા ને મામાની છોકરી અહીંયા ટપડી નદી કઈ જાય હલવાઈ પાસે તમને દેખાડું જો ગાઈસ બેલ ઉતાર બેલ પર કેમ કરે લા વગે ને
તો ગાઈસ આપણે આવી ગયા છે સપ્તેશ્વર મહાદેવીએ. હા તો હવે દર્શન કરીને અમે બધા નીકળી ગયા છે. હજુ અક્ષય સપ્તેશ્વર મહાદેવ જામવાડા આ પીલા આવું છે. અહીંયા ફળ આવેલા છે. જો ફળ અહીંયા તો ગાઈસ આ કેવાનું ઝાડ છે કમેન્ટ કરીને જણાવી દેજો. જોઉં કે આ શું છે, કોઈને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. અમે અહીંયા જો આ જંગલમાં બીજા બધા પાછળ છે ને, અહીંયા એકલો ભાઈ જંગલમાં એકલો તો બહુ મજા આ ખાવાની આથણા જેવું આવે. શું છે કમેન્ટ કરી દો.